હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 22 માં પોએમ નંબર 2 સેકન્ડ પોએમ એ જોઈએ. ફર્સ્ટ પોએમ આના અગાઉ વિડીયો મુકાઈ ગયેલ છે. આ પોએમનું નામ છે આઇલેન્ડ, રિટન બાય નિસી મ્યુઝિકલ. આઇલેન્ડ એટલે ટાપુ. Island is a poem by Nissi Musical about Bombay. Island બોમ્બે વિશે નિસી મ્યુઝિકલે દ્વારા લખાયેલ પોએમ છે. ઇટ રિફર્સ ટુ ધ હિસ્ટ્રી ઓફ બોમ્બે. તે બોમ્બેના ઇતિહાસ સાથે સંકળાયેલ છે. વિચ વોઝ એન આઇલેન્ડ ઓફ સ્મોલ વિલેજીસ ઓફ ફિશરમેન. તે માછીમારોનો એક ટાપુ, નાનો એવો ટાપુ, આઇલેન્ડ ઓફ સ્મોલ વિલેજીસ, માછીમારોના ગામના સમૂહથી બનેલો એક ટાપુ છે. બોમ્બે વોઝ ધ પ્લેસ ઓફ નિસી મ્યુઝિકલ્સ બર્થ એન્ડ નેટિવિટી. નિસી મ્યુઝિકલ પોએટનો જન્મ અને તેમનું વતન બોમ્બે છે. હી વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર. તેમનો ઉછેર બોમ્બેમાં થયો છે અને તેઓ ત્યાં જન્મેલા પણ છે અને ઉછેર પણ ત્યાં થયો છે. નિસી મ્યુઝિકલ વોઝ ડીપલી એટેચ ટુ બોમ્બે થ્રુ હી ફાઉન્ડ ઇટ ક્વાઇટ ડિપ્રેસિંગ સમટાઇમ્સ. નિસી મ્યુઝિકલ ત્યાં બોમ્બે સાથે ખૂબ જ નજીક રીતે સંકળાયેલા હોવા છતાં તેમને બોમ્બેથી થોડું પરેશાની, દુઃખ પણ છે. ઓવર ધ યર્સ બોમ્બે ટર્ન્ડ ઇન્ટુ અ હ્યુજ કોસ્મોપોલિટન સિટી. વર્ષો જતાં બોમ્બે હવે સર્વ ધર્મ સમભાવ અથવા વિશ્વ માનવ વસતા હોય તેવું સિટી બની ગયું છે. ઇટ વોઝ ડેવલપ્ડ બાય બ્રિટિશર્સ એન્ડ પીપલ from various parts of India abroad settled there. ત્યાં ભારતમાંથી જુદા જુદા ભાગમાંથી વસતા લોકો ત્યાં રહે છે. બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલું છે બોમ્બે. એન્ડ વિવિધ જાતના લોકો ત્યાં રહે છે. It developed commercially, turning it into the land of fortune for many. તે ઘણા બધા લોકોનું ભાવિ ઘડનારું છે. By landfill and reclamation, it became beautiful necklace of the queen. તે બોમ્બેનો વિકાસ એટલો બધો થયો છે કે તે એક રાણીના નેકલેસ સમાન બની ગયું છે. અને ઓમેય આપણે ભારતને માતાના સ્વરૂપમાં જોઈએ છીએ તો તે માતાના ગળાનું ઘરેણું હોય તેવું બોમ્બે મહત્વનું સ્થાન ધરાવે છે. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ મેની હ્યુજ બિલ્ડિંગ્સ, સ્કાયસ્ક્રેપર્સ એન્ડ સ્લમ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. આઝાદી પછી ઘણા ઊંચા અને મોટા બિલ્ડિંગો, સ્કાયસ્ક્રેપર્સ, ગગનચુંબી ઇમારતો અને સ્લમ્સ, ઝૂંપડપટ્ટીઓ અસ્તિત્વમાં આવી. Slums and skyscrapers symbolize the economic disparity in such a huge city. ઝૂંપડપટ્ટી અને ગગનચુંબી ઇમારતો સિમ્બોલાઇઝ, પ્રતીક બને છે, ધ ઇકોનોમિક ડિસ્પેરિટી, આર્થિક અસમાનતા. આવડા મોટા સિટીમાં આર્થિક અસમાનતાની એક ઉદાહરણ બને છે અથવા પ્રતીક બને છે. નિસી મ્યુઝિકલ સેઝ ધેટ ધ સિટી ઓફ બોમ્બે ઓલ્સો રિફ્લેક્ટ્સ ધ ગ્રોથ ઓફ માઇન્ડ. નિસી મ્યુઝિકલ કહે છે કે બોમ્બે એ મગજનો વિકાસ પણ સૂચવે છે અથવા મનનો વિકાસ પણ સૂચવે છે. સમટાઇમ્સ ધ પોએટ સીમ્સ ટુ ક્રાય ફોર ધ હેલ્પ બટ ટેક્સ ટુ હિઝ કાઉન્સેલ અલ્ટિમેટલી. ક્યારેક પોએટને ખૂબ જ મોટેથી ચીસ પાડવાનું મન થાય છે, પરંતુ પછી તરત જ તેઓ
સંબંધિતોની સલાહ લઈ લે છે. ધ ગ્રોથ ઓફ ધ સિટી ઇઝ પેરાડોક્સિકલ. સિટીનો વિકાસ વિરોધાભાસી છે. ધ પોએટ ફીલ્સ ધેટ ગ્રોથ ઓફ હિઝ માઇન્ડ ઇઝ ઓલ્સો એનિગ્મેટિક એન્ડ પઝલિંગ. અને મન કે મગજનો વિકાસ પણ રહસ્યમય કે કોયડારૂપ છે. Ezekiel describes Bombay and his identification with it in the following words. નીચેના શબ્દોમાં બોમ્બેનો વર્ણન કરેલું છે. Unsuitable for song as well as sense. And island flowers into slums and skyscrapers reflecting precisely the growth of mind. Unsuitable for the song as well as sense. બોમ્બે વિશે આ લાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સોંગ માટે પણ અનસ્યુટેબલ અને સેન્સ માટે પણ અનસ્યુટેબલ. સોંગ અને સેન્સ બંને માટે અનસ્યુટેબલ છે. એન્ડ આઇલેન્ડ ફ્લાવર્સ ઇન્ટુ સ્લમ્સ, અને ટાપુ પર ઝૂંપડપટ્ટીઓ વધી છે. એન્ડ સ્કાયસ્ક્રેપર્સ રિફ્લેક્ટિંગ પ્રિસાઇઝલી ધ ગ્રોથ ઓફ માઇન્ડ. અને સ્કાયસ્ક્રેપરને જોતા એવું લાગે છે કે મન કરતાં મગજનો વિકાસ વધુ થયો એવું લાગે છે. The poet then says that he is there to find his way in it. અને પોએટ આવી પરિસ્થિતિમાં પોતાનો રસ્તો શોધવા મથે છે. Though the poet loves Bombay, છતાં પોએટને બોમ્બે ગમે છે. He often feels lonely and alienated. પોએટ પોતે ઘણીવાર એકલા કે વંચિત મહેસૂસ કરે છે. The emotion of loneliness makes him cry for help, but nobody helps him, and so he remains silent and keeps his own counsel. એકાંતની લાગણીને કારણે પોએટને ઘણીવાર મદદ માટે ચીસો પાડવાનું મન થાય છે, પરંતુ કોઈ હેલ્પ કરવા આવતું નથી અને તેઓ મૌન રહે છે અને પોતાની રીતે પોતાના મિત્ર કે ડૉક્ટરની સલાહ લે છે. He admonishes himself to adjust to the paradoxical life of such a huge city. આવડા મોટા સિટીમાં પોએટ નું જે વિરોધાભાસી જીવન છે તેને સમારવા તેઓ મથે છે, ઠીક કરવા મથે છે. He describes the life of Bombay, which has distorted echoes of his own ambiguous voice. Dragons claim to be human there. પોએટ બોમ્બેના જીવનનું વર્ણન કરે છે કે જેને which has distorted echoes of his own ambiguous voice. પોતાના જ અસ્પષ્ટ અવાજનો પડઘો પડતો હોય, એ પણ વિકૃત પડઘો પડતો હોય તેવું લાગે છે. ડ્રેગન્સ ક્લેમ ટુ બી હ્યુમન ધેર. અને શેતાનો ત્યાં માણસ તરીકે દાવો કરે છે. However, the city has bright, tempting bridges which separates past from future. તેમ છતાં the city has bright, tempting bridges. તેમ છતાં સિટીમાં ખૂબ જ તેજસ્વી ભવિષ્યની કલ્પના સાકાર થાય તેવું આકર્ષણ આપતી હવા જોવા મળે છે. વિચ સેપરેટ્સ પાસ્ટ ફ્રોમ ફ્યુચર, જે ભૂતકાળને ભવિષ્ય કરતાં અલગ પાડે છે. ધ એર બીકમ્સ કામ એન્ડ ધ પોએટ સ્લીપ્સ. ધ સ્લીપ ઓફ ઇગ્નોરન્સ. ધ એર બીકમ્સ કામ, ત્યાંની હવા શાંત છે. એન્ડ પોએટ સ્લીપ્સ, અને કવિ
સૂઈ જાય છે. ધ સ્લીપ ઓફ ઇગ્નોરન્સ. અને તે કેવી ઊંઘ ઊંઘે છે? તો તે અજ્ઞાનતાની ઊંઘ ઊંઘે છે. એઝ અ સિટી ડ્વેલર એટલે રહેનાર, ધ પોએટ એક્સેપ્ટ્સ ધ પેરાડોક્સ. સિટીમાં રહેનારાએ વિરોધાભાસનો સ્વીકાર કરવો પડે છે. હી સેઝ ધેટ હી ઇઝ અનેબલ ટુ લીવ. તે કહે છે કે તેઓ આઇલેન્ડ છોડવા અથવા સિટી છોડવા સક્ષમ નથી, સિટી ન છોડી શકે તેઓ. બિકોઝ હી વોઝ બોર્ન ધેર એન્ડ બિલોંગ ટુ ઇટ. કારણ કે તેઓ ત્યાં જન્મેલા છે અને તેઓ ત્યાંના જ છે. હી સેઝ ઇવન નાવ અ હોસ્ટ ઓફ મિરેકલ્સ હેર ઇઝ me to daily business, minding the ways of island, as a good native should, taking calm and clamor in my stride. Even now a host of miracles. ચમત્કારોનો યજમાન પણ હરીઝ મી ટુ ડેઇલી બિઝનેસ. મારે ધંધા માટે દોડવું પડે છે, કામ ધંધા માટે, નોકરી ધંધા માટે. માઇન્ડિંગ ધ વેઝ ઓફ આઇલેન્ડ. અને આઇલેન્ડના નિયમો મુજબ ચાલવું પડે છે. એઝ અ ગુડ નેટિવ શુડ. તો તેઓ ત્યાંના સારા રહીશ તરીકે ઓળખાય. ટેકિંગ કામ એન્ડ ક્લેમર ઇન માય સ્ટ્રાઇડ. અને હરીફાઈમાં મારે ચાલવું પડે છે. The poet finds his identity in Bombay and accepts the urban reality of wealth and poverty, skyscrapers and slums, calm and clamor. પોએટ બોમ્બેમાં પોતાની ઓળખ શોધે છે અને અમીર ગરીબી વચ્ચે ની રિયાલિટીનો સ્વીકાર કરે છે. બિલ્ડિંગ્સ અને ઝૂંપડપટ્ટીનો પણ સ્વીકાર કરે છે. શાંતિ અને બેચેનીનો પણ સ્વીકાર કરે છે. બધું સિટીમાં હોય છે. બંને પ્રકારની વસ્તુઓ સિટીમાં જોવા મળે છે. હી નો લોંગર ફીલ્સ અલાઇનેટેડ એન્ડ અનહેપી. હવે તેઓને પોતે વધુ વંચિત અને દુઃખી હોવાનું લાગતું નથી. હી લવ્સ મુંબઈ ડેસ્પાઇટ ઇટ્સ અગલીનેસ, પોવર્ટી, ન્યુરોસિસ એન્ડ સેન્સ ઓફ આઇસોલેશન. હી લવ્સ મુંબઈ. તેઓ હવે મુંબઈને પ્રેમ કરવા લાગે છે. ડેસ્પાઇટ ઇટ્સ અગલીનેસ. તેની કુરૂપતા હોવા છતાં, પોવર્ટી ગરીબી હોવા છતાં, ન્યુરોસિસ દુર્ગુણો દૂષણો હોવા છતાં, એન્ડ સેન્સ ઓફ આઇસોલેશન અને એકલા પડી ગયા હોય, વંચિત રહી ગયા હોય તેવી લાગણી થતી હોવા છતાં તેઓ બોમ્બેનો સ્વીકાર કરે છે, પસંદ કરે છે. આઇલેન્ડ બાય નિસિમિઝિકલ is a modern poem full of imagery of landscapes of Bombay. આઇલેન્ડ એક મોડર્ન કવિતા છે, મોડર્ન પોએમ છે જેમાં બોમ્બેના દ્રશ્યોનું, પ્રતીકોનું વર્ણન કરવામાં આવ્યું છે. બોમ્બે ચેન્જીસ રેપિડલી. બોમ્બે ઝડપથી બદલે છે. બટ ધ પીપલ હુ લીવ ઇન બોમ્બે ગેટ પ્રોફાઉન્ડલી અટેચ ટુ ઇટ ફોર વેરિયસ રીઝન્સ. પરંતુ બોમ્બેમાં રહેનારા લોકો તેને જુદા જુદા વિવિધ કારણોસર બોમ્બેમાં જ રહે છે, છોડી શકતા નથી. ઇટ ઇઝ ધ સિટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઓલ. તે આ સિટી બધા લોકો માટે તક આપે છે. ઇટ ઇઝ અ સિટી ઓફ પેરાડોક્સિસ. વિરોધાભાસની નગરી છે, પરંતુ બટ ઇટ મેક્સ અસ રિયલાઇઝ. પરંતુ તે આપણને રિયલાઇઝ કરે છે, ભાન કરાવે છે દેટ લાઈફ ઇઝ ઓલ્સો લાઈક દેટ, કે જીવન આવું પણ હોય. તો આ હતી આઇલેન્ડ નામની કવિતા. ખૂબ જ સુંદર રીતે કવિએ બોમ્બેને પોર્ટ્રે કર્યું છે. નિસિમિઝિકલ has beautifully portray or describe the city Bombay in the poem Island. Thank you.